વેલકમ બેક ટુ સમૃદ્ધિ ઓફિશિયલ બ્લોગ. સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. સો આજે છે છઠ. તો બસ આજે તો રાંધણ છઠ છે, તો અમે બધું તૈયારી ચાલુ કરી દીધી છે. તીખી પૂરી થઈ ગઈ છે અને સુવાળી થઈ ગઈ છે ચાલુ. હમણાં વાગે છે 2:15. હમણાં મેં બ્લોગ સ્ટાર્ટ કરું છું ને. બહાર 2 દિવસથી કન્ટિન્યુ વરસાદ પડે છે. 2 દિવસથી કન્ટિન્યુ વરસાદ પડે છે, તો બસ આવું છે. તો ચલો તૈયારી કરીએ બનાવવાની. અને આ વિવાન બેઠો છે. સિંચન જોઈએ છે, એની મમ્મી બી બનાવવાની છે જમવાનું. આજે રાંધણ છઠ છે તો બસ કરીએ હવે શરૂઆત. શું બનાવીશું એ તમને હું લાસ્ટમાં બતાવીશ. હમણાં જસ્ટ તીખી પૂરી બની છે અને સુવારીનો લોટ બાંધીને મૂક્યો છે. બસ થોડો રેસ્ટ આપીએ ને પછી ચાલુ કરીએ બનાવવાનું. બન્યા રહીશું મારી સાથે. શું ગાઈઝ, આ છે સુવારીનો લોટ બાંધ્યો છે, એને થોડો મસળીને થોડો સોફ્ટ કરવાનો છે. તો કરીએ ને પછી સુવારી બનાવીએ. હે ગાઈઝ, હમણાં વાગે છે સાંજના 8 અને ઓલમોસ્ટ કિચનનું બધું જ કામ થઈ ગયું છે. આવતીકાલની બધી જ તૈયારી થઈ ગઈ છે. બસ હવે ખાલી પ્લેટફોર્મ ધોવાનું છે, પણ એ હમણાં નથી ધોતા. હમણાં 9:30-10 વાગ્યા સુધીમાં ધોઈશું અને પછી પૂજા કરીશું. મમ્મી ધોવાગે છે વાસણ, કારણ કે હવે કન્ટિન્યુ વાસણ જેટલા નીકળે છે એટલા ધોવો જ કરું છું. તું વાસણ દેખાડ અને હું પ્લેટફોર્મ ધોઈશ, પછી મમ્મી પૂજા કરશે. તો હમણાંનું બી બનાવ્યું છે, આવતીકાલ માટે બી બનાવી દીધું છે. તો ઓલમોસ્ટ બધું જ અમારું કામ ડન થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. સો હવે જમવા બેસીશું થોડી વારમાં. તમારો ભાઈ ગયો છે જીમમાં, એ જીમમાંથી આવશે 8:30 વાગે, તો જમીશું. અને વિવાન પણ ગયો છે એની સભામાં, તો બંને જણા આવશે, જમીશું અને પછી આગળનું કામ કરીશું હવે. ઓકે, સો બસ આવું છે આજનો દિવસ. તો આમને આમ જ નીકળી ગયો બધું બનાવવામાં. સો બસ જોઈએ હવે શું કરીએ છીએ અને કેટલા વાગે પૂજાને બધું કરીએ છીએ અને શું આઈટમ બનાવી છે તે પણ હું તમને બતાવીશ. સો બસ તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. દાળ શાવ છે, કંકોડા. ઓકે, આમાં શીરો છે, આમાં છે કારેલા, આમાં છે વડા અને 2 વડા છે. 2 વડા, આમાં કારેલા કે આમાં કંકોડા જ છે ના, આમાં પેલું એ છે મુઠિયા. ઓકે, આમાં છે રાઈસ, આમાં છે ફુલેર બાજરીના લાડવા, આમાં છે સુવારી, આમાં શું છે, આમાં છે તીખી પૂરી.